કેટલાક સમયથી કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યાએ માથાનો દુખાવો બની છે। ત્યારે કામરેજ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કામરેજ તાલુકા પંચાયત ખાતે સંકલન સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં કામરેજ પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક થઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ દૂર કરી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી। સાથે સાથે મંત્રીએ જણાવ્યું હતું કે કામરેજમાં 700 કરોડના ખર્ચે થઈ રહેલા ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણતાના આરે આવી ગયું છે અને 500 કરોડથી વધુના ખર્ચે પાણીની લાઇનનું કામ પણ શરૂ થયું છે, જે માટે જમીન સંપાદન કરવી અને વારીગૃહ ક્યાં બનાવવું તે બાબતે વિવિધ એજન્સીઓના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। વધુમાં પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કામરેજ 4 રસ્તા પર ગત વર્ષે જે પાર્કિંગનું જાહેરનામું બહાર પડાયું હતું તેનું પણ કામરેજ પોલીસે કડક અમલ કરવા સૂચના આપી હતી। આજની સંકલન સમિતિની બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સાથે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પણ ઉપસ્થિત રહી પ્રજાના સુખાકારી માટે ચર્ચામાં ભાગ લઈ સૂચનો આપ્યા હતા। કામરેજ 4 રસ્તાથી નહેરવાળા રોડ કામરેજ ચોકડીના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સોલ્યુશન માટે સુડાના અધિકારી, નહેર વિભાગ, પોલીસ તંત્ર, ડીજીવી સેલ, અમારો પ્રાંત ઓફિસર અને નહેર વિભાગ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લઈ કામ ઝડપથી ચાલે, લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે 10 દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે, લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। આ અમલીકરણ ચોમાસા પહેલા થઈ જાય અને જે નહેર વિભાગથી કામરેજ 4 રસ્તાથી નેશનલ હાઈવેથી અંદર જતો નહેરનો ડબલ પટ્ટીનો રોડ જે મંજૂર કર્યો છે એનું યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થાય। ચૂંટણી પહેલાના અને પછીના તમામ પ્રશ્નો અમે આજે રૂબરૂ રોડ ઉપર નીકળી અને તમામ પ્રશ્નો સોસાયટીના લોકો બધાને સાંભળ્યા છે અને એની મિટિંગ પણ અગત્યની પૂર્ણ કરી તમામ પ્રશ્નો 15 દિવસમાં ઉકેલવા માટેની સૂચના તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે। આજે અમને ગર્વ છે કે કામરેજની અંદર ડ્રેનેજનો 700 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લગભગ પૂર્ણતાના આરે છે। કનેક્શન જોઈન્ટ માટેની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ છે, ત્યારે હવે મોટો જ પાણી માટેનો 500-700 કરોડ રૂપિયાનો પાણી માટેના જે આયોજન માટેનું જગ્યા સંપાદિત કરવી અને જગ્યાના પ્રશ્નો સોલ્યુશન કરવા, ક્યાં બનાવવું એ પાણીનું વારીગૃહ, એ બધા જ પ્રશ્નો આજે તાલુકા પંચાયતના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને કામરેજના અને સુરત શહેરના વોર્ડ નંબર 16, 17, 18, 3 અને વોર્ડ નંબર 2 ના પણ જે પ્રશ્નો હતા તે કોર્પોરેશનના અધિકારી સાથે સંકલન કરી અને એને તત્કાલ પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તમામ અધિકારીઓ હાજર રહ્યા અને લોકો માટે ગામના સરપંચશ્રી, તલાટી અને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ તમામ કાર્યકર્તાઓ હાજર રહી અને ખૂબ જ જલ્દી પ્રશ્નો સોલ્યુશન માટેની પ્રયાસ થયો છે, જે પ્રશંસનીય છે અને અધિકારીઓ પણ હાજર રહી એમનો આભાર વ્યક્ત કરું છું। કામરેજ 4 રસ્તા જે નો પાર્કિંગ ઝોનનું જે અમે ગયા વર્ષે જાહેરનામું બહાર પાડ્યું છે એનું કડકમાં કડક અમલીકરણ કાલથી થશે એ પ્રમાણે કામરેજ પીઆઈ અને પોલીસ તંત્ર સાથે પણ અમે મિટિંગ કરવામાં આવી છે। આજના આ પ્રશ્નો તમામ